જય શ્રી કૃષ્ણ મિત્રો. કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. શ્રી નારાયણ કવચ શ્રીમદ ભગવતના છઠ્ઠા સ્કંદના 8મા અધ્યાયમાંથી શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે. વિશ્વરૂપ કહે છે, જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ. જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામ બખ્તર ધારણ કરવું જોઈએ. તો ચાલો મિત્રો આપણે કરીએ નારાયણ કવચનો પાઠ. ગરુડની પીઠ ઉપર ચરણ કમર ધારણ કરનારા, 8 સિદ્ધિઓવાળા, 8 બાહુઓવાળા અને તે 8 બાહુઓ વિશે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ્ય તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો. જળમાં મત્સ્યાવધારી ભગવાન જલતંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃષિ સંકટકારક વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો. જે નૃષિના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા. પોતાની દાઢીથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન યજ્ઞમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો. પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો. અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો. અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો. નર ભગવાન ગર્વથી રક્ષા કરો. યોગના સ્વામી દત્તાત્રેય યોગ ભ્રંશથી મારી રક્ષા કરો. ગુણના સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો. સંત કુમાર કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો. અને કૂર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો. ભગવાન ધન્વંતરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો. યજ્ઞ અવતારી ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો. બળભદ્ર મનુષ્ય તરફથી થનાર ઉપદ્રવોમાંથી મારી રક્ષા કરો. અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્વ ગણોથી મારી રક્ષા કરો. ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાંખડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ કળિયુગમાંથી મારી રક્ષા કરો. કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. વેણુધારી ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાંથી મારી રક્ષા કરો. ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહંકારમાં મારી રક્ષા કરો. અને ચક્રધારીની ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો. મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ 3 મૂર્તિઓવાળા ભગવાન માધવ સાયકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાતથી પહેલાના કાળ અને અર્ધરાતે મારી રક્ષા કરો. શ્રી વત્સનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો.
તલવારધારી ભગવાન જનાર્દન મરસકતામાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો. કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો. હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરત જ બાળી નાખે તેમ ક્ષત્રિયોના સૈન્યને તું તુરત જ બાળી નાખો. હે પાંચ જન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાનને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો, પ્રમથો, પ્રેતગણ, માતૃકાગણ, પિચાસ, બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો. હે તીક્ષ્ણ ધારવાળી તલવાર, તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે ચંદ્રમા જેવી 100 ફૂદડીવાળી ઢાલ, તમે શત્રુઓની આંખોને ઢાંકી દો તથા પાપી નજરોવાળાઓની પાપ દ્રષ્ટિને હરી લો. અમને ગ્રહોથી, કેતુઓથી, મનુષ્યોથી, સર્પોથી, દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વ ભગવાનના રૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો. બૃહસ્થંતર વગેરે સામના શાસ્ત્રોથી સૃષ્ટિ કરતા દેવમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો. શ્રી હરિના નામ, રૂપ, વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો. ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણની રક્ષા કરો. આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું સ્વરૂપ જ છે. આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો. અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો, આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓ ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો. નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ ઝેર, શસ્ત્ર, પાણી, વાયુ, અગ્નિ વગેરેના પ્રભાવ ગળી જનાર નરસિંહ ભગવાન દિશાઓમાં, ખૂણાઓમાં, ઊંચે નીચે, અંદર બહાર તથા ચો તરફ મારી રક્ષા કરો. મિત્રો, આ નારાયણ કવચનું ફળ કથન આવી રીતે છે. વિશ્વરૂપ કહે છે, હે ઇન્દ્ર, આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો તરફથી, વ્રાગ્ય આદિ તરફથી અથવા કોઈ પણ તરફથી ભય રહેતો નથી. તો મિત્રો, ઘરની બહાર નીકળતા પહેલા ચોક્કસથી આ નારાયણ કવચ કર્યા પછી ભય મુક્ત થઈ અને ઘરની બહાર નીકળવું. મિત્રો, કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં.